પાસે વોટ માંગી સત્તા સ્થાને પહોંચનાર અને મુસીબતોમાં પોતાના ઘરોમાં પુરાઈ જનાર નેતાઓ હવે લોકરોષનો ભોગ બની રહ્યા છે। ગાયકવાડી શાસન સમયે વડોદરા એક આગવી ઓળખ ધરાવતું હતું, પણ આજના શાસકો અને મોટા પગાર મેળવતા અધિકારીઓના પ્રતાપે વડોદરા અન્ય મહાનગરોની તુલનામાં પાછળ ધકેલાયું છે। વિશ્વામિત્રી નદીને કારણે શહેરમાં પૂર આવી શકે તે વાત કંઈ આજની નથી। ભૂતકાળના પૂરના બનાવથી કોઈ બોધપાઠ લેવાયો નથી। હંમેશા વિશ્વામિત્રી નદી પ્રત્યે દુર્લભ સેવાય છે। વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવાના પ્રયાસો પાલિકા તંત્ર કરતું નથી। નદીના કાંઠા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો સામે પાલિકા તંત્ર મૂક પ્રેષક બને છે અને શહેરમાં નાના મોટા દબાણો સામે શૂરવીર બને છે। ફરી આ વખતે તંત્રની અનઆવડત અને પૂરતા આયોજનોને અભાવે શહેર પૂરના સંકટમાં આવ્યું છે। વોટ માંગવા ઢોલ નગારા વગાડી લોકોના ઘરો સુધી પહોંચતા નેતાઓ લોકો જ્યારે મુસીબતમાં હતા, બે દિવસ સુધી પાણી ન મળ્યું, જમવાનું ન મળ્યું ત્યારે ન દેખાયા। તે સમયે નેતાઓ પોતાના ઘરમાં પુરાઈ રહ્યા, જ્યારે પાણી ઉતરી રહ્યા છે ત્યારે ફરી પાછા ફોટો સેશન કરવા મદદનો ઢોલ કરી રહ્યા છે। હરણી વિસ્તારમાં વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ પહોંચતા સ્થાનિક લોકોએ હુરૈયો બોલાવ્યો હતો। છેલ્લા 3 દિવસથી ભગવાનના સહારે હરણી વિસ્તારના લોકો જીવી રહ્યા હતા, ત્યારે આજે સફાઈ કરવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલ સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો। લોકોએ કહી દીધું હતું કે અહીંથી જતા રહો, તમારી કોઈ જરૂર નથી। લોકરોષ પારખી ગયેલ મનીષાબેન વકીલ માથું નીચું કરીને નીકળી ગયા હતા। નદીમાંથી લોકોના ઘરમાંથી પાણી તો ઓછા થઈ રહ્યા છે, પણ નેતાઓ સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે।